બેટા તારો પ્લાન કેટલે પહોંચ્યો સાસરિયામાં? પપ્પા જેઠાણીને તો છે ને આજે એવી બરાબરની સમજાવી દીધી છે ને ક્યારેય મારું નામ જ નહીં લે. તમને ખબર છે આજ તો એનું ગળું દબાઈ દીધું મેં. તમને તો ખબર છે ને પપ્પા મારો ગુસ્સો બહુ છે ને બહુ ઊંચા લેવલનો છે અને એ છે ને પોતાની જાતને 30 મારખા સમજતી હતી. આજે તો બેસાડી જ દીધી એને. તું નહોતી નહીં ત્યાં સુધી બધું એને સમજવું એ સમજી લેજે એમ કે હવે હું આવી ગઈ છું, હવે તમારું ડાળિયું નહીં આવે. એને મેં એ જ કીધું પપ્પા કે અત્યાર સુધી તું એકલી હતી ને એટલે તને એમ હતું કે હું રાજા છું, પણ એ તારી ગેરસમજ હતી. હવે ઘરનો સાચો રાજા આવ્યો છે. બસ. અને આ રવિ છે ને સાવ બુદ્ધિ વગરનો છે પપ્પા. હા રવિને તું મેન સકંજામાં લેજે. એ તો છે જ, એ તો આમે મને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો. પણ કહેવાય માવડિયો છે ને માં જ કર્યા કરે બસ આખો દિવસ. આઈ પણ આમે બાપ વગરનો છે ને એટલે પહેલેથી એની માએ એને મોટો કર્યો છે. અને તારા સાસુને તું કંઈક એવું ઝેર પા કે એને એમ લાગવું જોઈએ કે આ બધા અમારા વિરોધ જ છે. એ બધા નોખા થશે ને બે પરિવાર અલગ થશે ને પછી જે ઘરમાં મારી કાંઈ કારી ફાવવાની છે. હા પણ એ બે ઘર અલગ થાય એવું આપણે કંઈક કરવાનું છે તો જ એ અલગ થાય. પછી તારે કોઈને નહીં પટાવવાના રહે, પછી ખાલી રવિને જ પટાવવાનો રહે. હા પપ્પા એ વાત તો તમારી સાચી છે. હું છે ને કંઈક પ્લાનથી છે ને મારા સાસુને મારી તરફ કરી લઉં. હા બસ સાસુને તારી તરફ કરી દે અને એ બે પરિવાર અલગ થઈ જાવ જોઈએ. આદિ અને રવિ બંને ભેગા ન રહેવા જોઈએ. હા પપ્પા અને આમેય મારા સાસુ અને મારા મોટા સાસુ છે ને એ બેને બહેનો જેવું ભળે છે. જ્યાં સુધી એ બેની વચ્ચે તિરાડ નહીં પડે ને ત્યાં સુધી તો કંઈ થવાનું જ નથી. એટલે મારે એ લોકોને જ ડોખા પાડવા પડશે. અને સૌથી વધારે બુદ્ધિશાળી હોય ને એ ઘરમાં તો પેલો આદિ છે. હા પપ્પા મોટા ભાઈ છે ને કોઈ દિવસ કંઈ બોલે નહીં. આટલો ટાઈમ થયો છે ને મારા લગ્નને પણ એ ક્યારેય મારી સામે નથી આવ્યા. પણ એ બેઠા હોય ને તો મને જોઈને જ ખબર પડી જાય છે કે મોટા ભાઈ બહુ સ્માર્ટનેસવાળા છે. એ છે ને હરેક પગલું જોઈ વિચારીને માંડે એવા છે. એટલે એ બને ત્યાં સુધી જુદા થાય નહીં. એટલે આપણે છે ને રવિને બહુ વધારે નથી ખબર પડતી એટલે એને જ તારે શીખવાડવાનું કે આ ને આ તમે છે ને જલ્દી જુદા થાવ નહીંતર આ આદિભાઈ તમને કાંઈ નહીં આપે. હા પપ્પા એમ કરીને એને ચડાવી તું રવિને. હા પપ્પા પણ તમે ચિંતા ન કરો ને હું છે ને ધીમે ધીમે બધું ઠીક કરી નાખીશ. આમ પણ હું તમારી દીકરી છું, હું કાંઈ પાછી ન પડું. પછી તારા નામે બધું થઈ જાય ને પછી મારે કાંઈ ઉપાધિ નહીં. હા પપ્પા પછી મારે અને તમારે બેયને કાંઈ ઉપાધિ નહીં. અને એ હાટે તો મેં તને અહીંયા લગ્ન કરાવ્યા છે. હા નહીં તો એવા તો ઘણા ઠેકાણા મળતા હતા પણ મને ખબર પડી ગઈ કે આમાં જ તારી કારીગરી બધી ફાવશે. મેં કીધું મેં મારી જેઠાણીને પહેલાં જ કીધું કે તું જે મને ભોળીને સતી સાવિત્રી સમજે છે ને એવું કંઈ નથી. આ તો તને ધીમે ધીમે ખબર પડશે. એને તો તારી જેઠાણી તો શરૂઆતમાં એમ હતું કે બસ મને તો આવી સારી દેરાણી મળી ગઈ એટલે મારે કાંઈ ઉપાધિ નહીં. આવી સારી ભોળી મળી ગઈ બધી સમજે પણ એને ખબર નથી આ કેવી ચાલાક છે. પપ્પા એ લોકો છે ને મારા ભોળા ચહેરા ઉપર જતા હતા પણ એમને ખબર નથી કે મારું દિલ અને મારું મગજ છે ને એટલા જ કાળા છે. સારું તમે બેસો હું જલ્દી ઘરે જાઉં છું. હવે મારા મગજ દોડાવવું પડશે ને. હા સારું સારું. ચલો પપ્પા જય શ્રી કૃષ્ણ. જલ્દી જુદી થા અને આ ખુશ ખબર મને સંભળાય તું. હા પપ્પા. આદિ હવે મને સમજાતું જ નથી કે આ ઘરમાં શું થવા જઈ રહ્યું છે શું થાશે. કેમ હવે શું થયું? આજે સવારે કાકીએ મને એમ કીધું કે તું આદિને કહી દેજે કે પ્રોપર્ટીમાં અમારો જે કાંઈ ભાગ છે ને અમને આપી દે, અમે ઘરમાંથી જતા રહેશું. શું? હા એ ક્યારેય નહીં બને. આખીને આવું બોલાતું જ નથી ને. અને જુદા તો ક્યારેય થવાનું જ નથી. પપ્પા અને કાકા આ બંનેનું સપનું હતું કે અમે સાથે જ રહીશું અને હું જીવું છું ત્યાં સુધી હું પણ એવું જ વિચારું છું કે જુદા તો ક્યારેય નહીં થઈ. આદિ હું તમારી વાત સમજુ છું અને મને પણ ખબર છે કે આ ઘરમાંથી આપણે બધાને ક્યારે નોખું નથી થવાનું, સાથે જ રહેવાનું છે. પણ હું એમ કહું છું કે તમે કાકી પાસે થોડુંક શાંતિથી વાત કરી લ્યો ને. અરે મારે એમને શું સમજાવવાના? એ કઈ નાના છે, એમને સમજ નથી પડતી. આદિ આપણાથી મોટા છે, કદાચ આપણને બે શબ્દો કહી દી તો શું થઈ ગયું? આપણા માવતર ઠેકાણે છે ને. એટલે જો હું એમને સમજાવવા જઈશ એટલે વાંક તો મારો જ આવશે ને કે હું ફોલ્ટમાં હતો. આદિ વાક કોનો છે એ મહત્વનું નથી, પણ આપણું પરિવાર નોખું ન થઈને ભેગા રહીએ ને એ મહત્વનું છે. અરે ચોખ્ખું કહી દેવાય ને મોઢા પર કે કાકી એ ક્યારેય નહીં બને. ભાગની વાત કરતા નહીં આજ પછી ક્યારેય. આદિ હું પણ સમજુ છું અને આ શબ્દો જો હું કાકીને કહેત ને તો અત્યારે એના મગજમાં એવું થઈ ગયું છે કે હું મીરા ઉપર રોપ જમાવું છું અને આ શબ્દ બોલો તો એમ સમજત કે હવે કાજલનું જ આ ઘરમાં હાલે છે.
આ બધું છે ને રવિના લગ્ન થયા પછી ઊભું થયું છે. સમજાતું નથી કે આ કોણ કરી રહ્યું છે બધું. તમને સમજાય કે ન સમજાય પણ મને તો સમજાય જ ગયું છે અને આનો રસ્તો હવે વહેલી તકે કરવો જ પડશે અને હવે એ બધું તમે મારા ઉપર છોડી દો. શું કહેવા માંગતી હતી કઈ સમજાણું નહીં. મીરા, આજે હું તને પહેલી અને છેલ્લી વાર વોર્નિંગ આપું છું, આ ઘરમાં જે આવીને તારા નાટક ચાલુ કર્યા છે ને એ બંધ કરી દેજે, નહીં તો હવે આ કાજલથી ભૂંડું કોઈ જ નહીં હોય. એ તો આમ પણ પહેલાંય કોઈ નહોતું. આ તમને કેવો એમ છે કે તમે સારા છો એમ? મને ખબર જ છે કે તું કેવી છે, સમજી ગઈ ને? અને હા, આ બાવડા પકડવાની વાત છે ને મારી સાથે નહીં કરવાની, સમજી ગઈ ને? કેમ? તું કઈ ઇંગ્લેન્ડની મહારાણી છે? તું આ ઘરમાં કઈ એવી બધી મહાન વ્યક્તિ છો કે તારાથી ઊભી છું? કાન ખોલીને સાંભળી લે મીરા, અત્યાર સુધી છે ને તારું લેટ ગો કર્યું ને સહન કર્યું ને એ આ કાજલની મહાનતા હતી. બાકી જો તને કાકીંડાની જેમ રંગ બદલતા આવડતા હોય ને તો મને પણ જેમ તેમ તો નથી સમજતી. કાજલ, આ છે ને રંગ બદલવાની વાતો ને મહાનતાની તારી મુહૂર્ત છે ને એ તારી પાસે રાખ. જેટલા પણ મહાન વ્યક્તિ હતા ને એ બધા બિચારા કબરમાં પડ્યા છે હવે, અને તું જો ઉલડીશ ને તો તું પણ ત્યાં જ જઈશ. આ જન્મમાં તો તારું સપનું પૂરું નહીં થાય મીરા, કંઈક નેક્સ્ટ જન્મનું વિચાર ને. વધારે બોલતી એવું નથી લાગતું? તું આ ઘરમાં આવીને વધારે પડતું બધું કરી નાખ્યું એવું તને નથી લાગતું? મને તો લાગે છે, કારણ કે હું તો જાણી જોઈને કરું છું. પણ તું જે છે ને સત્યતાની મૂરત બનતી ફરતી હોય છે આખા ઘરમાં કે મારા જેવું સંસ્કારી કોઈ નથી, હું તો બહુ ડાઈ છું, હું ઓછું બોલું છું, અને આ તારા તેવર છું. કોણ કહે છે કે તું ડાઈ છે? આ દુનિયાનો નિયમ છે, જ્યાં સુધી તમે મહાન બનીને રહ્યો ને ત્યાં સુધી આ દુનિયા તમને વગાડે રાખે. પણ હા, હવે મને ખબર પડી ગઈ છે કે જેવા સાથે તેવા થવું જ પડે તો જે માણસને ખબર પડે. ખરેખર કાજલ, તું બહુ જ ભોળી છે. તને હવે ખબર પડી કે જેવા સાથે તેવું થવું પડે? આ તો સદીઓથી ચાલ્યું આવે છે. ચાણક્ય બુદ્ધિ હોત ને તો તું આવું ના કરતી હોત. પણ જવા દે ને, તું તો બિચારી બહુ ભોળી છે. એમાં એકચ્યુઅલીમાં એવું હતું ને કે તારા બાપે છે ને તને જે ચાણક્ય બુદ્ધિ ને ચાલાક ગતિ જે શીખડાવીને આ ઘરમાં મોકલી છે ને એવું મારા મા બાપે મને નહોતું શીખવાડ્યું, એટલા માટે. અને હવે લાસ્ટ વોર્નિંગ આપું છું, અત્યાર સુધી તો મોઢાથી બોલી છું પણ પછી આ કાજલના હાથ છે ને એ પણ બહુ હાલે છે. તને ખ્યાલ ન હોય ને તો ક્યારેક ટ્રાય લઈ લેજે. ઓકે? ઓકે. હા, બહુ ચાલ ચાલ. બા, હવે ઘરમાં શું થશે એ નથી સમજાતું. પણ શું છે અને તું કેમ આટલી બધી અકળાયેલી છે? શું થયું? બા, તમને ખબર છે ને 2 દિવસ પહેલા કાકીનો ને આદિત્યનો ઝઘડો થયો હતો. એમાં કાકી એટલું બધું સિરિયસ લઈ લીધું કે અત્યારે એમ કહે છે કે મને આ પ્રોપર્ટીમાં ભાગ આપો, અમે અમારા ઘરમાંથી જતા રહેશું. શું વાત કરે છે? હા, અને હું આદિ પાસે ગઈ હતી કે હશે જે હોય તમે કાકી સાથે શાંતિથી વાત કરો, ઝઘડો ના કરો. તો એને મને કીધું મારી ભૂલ નથી તો હું માફી નહીં માંગુ. કાજલ, તારી સાંભળવામાં કંઈક ભૂલ થઈ છે. રીચા આવું બોલે જ નહીં. અને દરેક ઘરમાં આવા નાના મોટા ઝઘડા તો થયા જ કરે, તેમાં ભાગ માંગવાનું ક્યાંથી આવી ગયું? બા, હું થોડી ખોટું બોલું, તમે પોતે જ કાકીને પૂછી લેજો આવું બોલ્યા કે નહીં. હું એમ નથી કહેતી કે તું ખોટું બોલી, પણ કંઈક ગેરસમજ થઈ હશે. કોઈ ગેરસમજ નથી થઈ મોટા ભાભી. તમારી વહુ તમને સાચું જ કહી રહી છે. અત્યાર સુધી મને એમ હતું ને કે મોટા ભાભી મારી ચિંતા કરે છે, મોટા ભાઈ ચિંતા કરે છે, આ વહુને એટલી ચિંતા છે. પણ આ તો મારી મીરા વહુ આવી ને પછી મને ખબર પડી કે સાચું શું અને ખોટું શું. રીચા, આ તું બોલે છે? તું આ ઘરમાં આવીને ત્યારથી આટલો ઊંચો અવાજ તો મેં તારો ક્યારેય નથી સાંભળ્યો. અને આ મીરા શું ઘરમાં આવી ગઈ કે રોજે જ આ બધા ડખા થવા માંડ્યા? એવું તે શું છે? ભાભી, મીરા કોઈ ડખા નથી કરાવતી, પણ છે ને અમારા હકનું અધિકારનું અમારે કેવી રીતે મેળવવું ને એનું હવે મને ભાન થયું. અને મારી વહુ ઉપર છે ને ખોટા આરોપો નહીં નાખો, સમજ્યા? કાકી, હંમેશા સગી આંખે દેખાતું પણ ક્યારેક ખોટું હોય છે. હું તમને એમ કહું છું, મનની આંખોથી જોવાની કોશિશ કરો. ઘર હોય ને નાના મોટા વાસણ તો ખખડતા હોય અને નાના મોટા ઝઘડા પણ થતા હોય, તો અત્યારે જુદા પડવાની વાત ક્યાં આવી આમાં? કાજલ, શાંત રહે, શાંત રહે. ઉતાવળે નિર્ણય ક્યારેય નહીં લેવાના. અને રીચા, આ બધું તારા મગજમાં કેવી રીતે આવ્યું કે હકનું લેવું છે, આ લેવું છે, તે લેવું છે?
તું જ્યારથી આ ઘરમાં આવી છે બધું તમારું જ છે ને, તો પછી હવે હકનું લેવાની વાત ક્યાંથી આવી ગઈ? ભાભી, કહેવા માટે અને કરવા માટે આ બંને વસ્તુ છે ને તમારા માટે અલગ છે. હા, મારા માટે તો આદિત્યની જેમ રવિ પણ મારો દીકરો જ છે. મેં ક્યારેય તમને બેને પારકા માન્યા જ નથી. આમ છે, તેમ છે, ફલાણું છે, ટીકણું છે. ભાભી, બહુ સાંભળ્યું હં. અને તમારા આ મીઠા બોલથી અત્યાર સુધી હું જીવી, પણ હવે મને ખબર છે કે આ બધી જે પ્રોપર્ટી છે ને એમાં ભાગ ન પડે અને મારો દીકરો તમારા દીકરાનો નોકર બનીને હંમેશા આખો જીવન એની જો હુકમી સહન કરે ને એના માટે આ બધા નાટક છે. રીચા, એક વખત ઠંડા કલેજે ને ઠંડા મગજે વિચાર કે આ કંઈક ખોટું તો નથી થઈ રહ્યું ને, તારો વિચાર ક્યાંક ખોટે માર્ગે તો નથી જઈ રહ્યો ને. અને તું કહે છે કે અત્યાર સુધી મેં તમારી બધી મીઠી વાતો સાંભળી કે આદિ અને રવિ વચ્ચે તફાવત નથી. બેટા, તે ક્યારેય તફાવત જોયો છે? બસ હા મોટા ભાભી, બસ. હજુ પણ તમે એટલું જ મીઠું બોલો છો અને હવે તમારું આ મીઠું છે ને મને ઝેર સમાન લાગે છે. કાકી, આટલા વર્ષથી આ ઘરમાં પરણીને આવીને ત્યાર સુધીમાં તમને મેં ક્યારેય બા સામું આ રીતના વાત કરતા નથી જોયા, તો આજે શું કામ? હા, આજે શું કામ? સાંભળ, તું અને તારી આ સાસુ, તમે લોકો છે ને મારા દીકરાને, મારી વહુને હંમેશા નીચા બતાવવા માંગો છો. તમારા હાથ નીચે તમે જેમ શાસન ચલાવો ને એમ એ લોકોને ચાલવાનું. કેમ? મીરા વહુને શોપિંગ કરવા જવું હોય તો તમને પૂછીને જવાનું, તમને સાથે લઈને જવાના. અને મારા દીકરાથી જરાક ભૂલ થાય એટલે આદિએ તો આખી ઓફિસ માથે ઉપાડવાની. બસ ભાભી, બસ. બહુ થયું. રીચા, 2 મિનિટ તો સાંભળ. આદિ આ ઘરમાં મોટો છે અને નાના ભાઈથી ભૂલ થાય અને કદાચ 2 શબ્દ બોલે તો એમાં ખોટું શું છે? એના જ સારા માટે છે ને. ભાભી, 2 શબ્દ બોલે ને એમાં કાંઈ ખોટું નથી, પણ બધાની વચ્ચે અપમાન કરે ને એ તો ખોટું જ છે. અને રહી વાત આ ઘરમાં રહેવાની, તો મેં કાજલ વહુને કહી દીધું છે કે હવે પ્રોપર્ટીના ભાગલા પાડો, અમે અમારી રીતે રહીશું ને તમે લોકો તમારી રીતે. સારું, હવે બંનેમાંથી કોઈ નહીં બોલતા. તારે હવે જુદું જ થવું છે ને? હા. પ્રોપર્ટીના ભાગલા જ કરવા છે ને? હા. સારું, મને થોડુંક વિચારવા દે, એનો નિર્ણય હું લઈ લઈશ. તમે નિર્ણય લો કે ન લો મોટા ભાભી, પણ મારો નિર્ણય અડગ છે. મને આ ઘરના ભાગલા જોઈએ, અમે અમારી રીતે સુખી અને તમે લોકો તમારી રીતે. હા, સારું. નહીં કાજલ, તને એક વાત કહું, જ્યારે પાણી ગરમ હોય ને ત્યારે ચહેરો ચોખ્ખો ન દેખાય. અત્યારે એના મગજમાં બહુ ગુસ્સો ભરેલો છે એટલે એને સાચી વાત દેખાતી જ નથી. પણ જ્યારે એને સાચું દેખાશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હવે એ ભાગ પર અડી છે ને તો થવા દે ભાગ. ના બા, આ ઘરમાં ભાગ ક્યારે નહીં થાય, તમે વાત યાદ રાખજો. મારી દશા તો સુડી વચ્ચે સોપારી જેવી છે. રીચા, આ ઘરમાં ક્યારેય એનો મેં ઊંચો અવાજ નથી સાંભળ્યો અને આજે મારી સાથે આંખ મેળવીને પણ વાત કરવા તૈયાર નથી. અને આ કાજલ, ખબર નહીં કેમ એની નાદાની એને ક્યાં લઈ જશે. શું કરીશું? શું કરીશ? દૂધનું ટોપિયું કાઢી આવીને ફ્રીજ બંધ કરતા ભૂલી ગઈ. હા, મીરાના ટેન્શનમાં છે ને સાવ મગજ બંધ થઈ ગયો છે. આનો કાંઈક રસ્તો કરવો પડશે, નકર આખા ઘરને બરબાદ કરી નાખશે. કાજલ ભાભી, બહુ ઘમંડ છે તમને, નહીં? તમને એમ છે કે આ દુનિયામાં સ્માર્ટ તમે જ છો, પણ એવું કંઈ નથી. કાજલ ભાભી, તમે છે ને મને ઓળખતા નથી. એક ટાઈમે નાગણી હોય ને એ ડસવાનું ભૂલી જાય, પણ હું નહીં. મને પપ્પાએ કીધું જ તું કે જ્યાં સુધી આદિભાઈ છે ને ત્યાં સુધી આ ઘરમાં મારી કારી ક્યારેય નહીં ફાવે. પણ બસ, હવે અંત આવી ગયો છે.
આદિભાઈને ઉપર જવાનું અને કાજલ ભાભીને સફેદ સાડી પહેરીને આખી જિંદગી રોવાનું. બહુ ઘમંડ હતો ને? આજે એ ઘમંડ તૂટી જશે. મીરા આ ક્યાં લઈને જાય છે દૂધને? ભાભી શું ક્યાં લઈ જાય છે? મોટા ભાઈનું દૂધ છે ને તો એમને આપવા જાઉં છું. પણ મીરા રોજ હું એમને દૂધ આપું છું અને હું એમને આપી દઈશ. તું શું કામ આટલી બત્તર જેટની ચિંતા કરસ? હું છું ને આ ઘરમાં એની ચિંતા કરવા માટે. ભાભી તમે સમજ્યા નહીં. આ તો તમે દૂધ ભૂલી ગયા હતા ને તો મને થયું કે ઠંડુ થઈ જશે એટલે હું દેવા માટે જાઉં છું. અરે મીરા હું દૂધ ભૂલી નથી ગઈ. આમાં છે ને ડ્રાય ફ્રૂટ નાખવાનું રહી ગયું હતું એટલા માટે હું ડ્રાય ફ્રૂટ લેવા ગઈ હતી. તે તને એમ થયું કે દૂધ દેવાનું રહી ગયું પણ વાંધો નહીં, હું ડ્રાય ફ્રૂટ નાખીને બીજું દૂધ આપીશ. હો કાજલ ભાભી શું છે પણ બીજું દૂધ આપીશ? આજ આપી દો ને હવે મોટા ભાઈને. મમ્મી જોયું ને, તમને બધાને એવું થાય છે કે હું તમારા બધાના ઝઘડા કરાવું છું પણ ખરેખર એવું કંઈ નથી. હું જે દૂધ લઈને આવીને કાજલ ભાભીને દૂધથી પણ પ્રોબ્લેમ છે, એ પણ એ મોટા ભાઈને નહીં આપે. જોયું મોટા ભાભી, તમે કહો છો ને કે આ ઘરમાં પહેલાની જેમ શાંતિ કેમ નથી, આપણા ઘરનું વાતાવરણ કેમ ડોળાયું છે. જોઈ લો, આ તમારી વહુના લખાણ જ જોઈ લો. અને પ્રેમથી મીરા આદિત્યને દૂધ આપે છે તો એમાં એને વાંધો શું છે? હા ભાભી, મોટા ભાઈ તો મારા બાપ સમાન કહેવાય ને, એમની સેવા કરું તો શું થઈ ગયું? આજે છોડને લાવ દૂધ. ના એમાં નાખવાનું છે. મેં કીધું ને હજી દૂધમાં ડ્રાય ફ્રૂટ નાખવાનું બાકી છે. અરે ડ્રાય ફ્રૂટ નથી નાખવું ભાઈ, તું લાવ ને દૂધ પી લો એટલે મગજ મારી જાય. ના તમને કેસર વગરનું દૂધ નથી ભાવતું ને એમાં કેસર પણ બાકી છે. અરે જોયું ઓફિસની અંદર તું જો હુકમી કર અને ઘરમાં તારી વહુ કરે. બીજું કઈ છે તો ને? કેસર વગર તને દૂધ નહીં ભાવે, ડ્રાય ફ્રૂટ વગર દૂધ નહીં ભાવે. બસ હવે બહુ થયું. શું છે આ બધી નાની નાની વાતમાં? મોટા ભાભી ઊભા થઈને બોલવાથી ને ઊંચા અવાજે બોલવાથી છે ને સત્ય જ રહેશે, ખોટું નહીં સાબિત થાય. અરે કાજલ છોડને શું કામ ઝઘડો કરાવે છે? લાવ દૂધ. ના મેં કીધું ને હું દૂધ બીજું લઈ આવું છું. આટલી બધી તમને દૂધ પીવાની ઉતાવળ શું છે? 5 મિનિટમાં શું ફેર પડે છે? અરે મને એ નથી સમજાતું કે તને શું પ્રોબ્લેમ છે. આદિ હંમેશા તું જેવું દૂધ પીવે છે ને એવું એ પીવડાવવા માંગે છે તો રહેવા દે ને. 2 મિનિટમાં તને શું ખાટું મોડું થઈ જાય છે? જોયું, મોટા ભાભી એમની વહુના પક્ષમાં બોલશે અને તારી વહુને તારી બહુ ચિંતા છે. જોયું આદિત્ય, એટલે તારી પત્નીનું કહેવું એમ છે કે દૂધ મીરા વહુ લાવી છે ને એટલે મીરા વહુનું હાથનું તો ના ખવાય ન પીવાય કે એ કોઈ કામ કરે આ ઘરમાં તો એ પણ યોગ્ય ન જ હોય. એટલે કહેવાનો મતલબ એમ છે કે તારી પત્નીને મારી વહુ પર વિશ્વાસ નથી. હા નથી. સાંભળું છે ને તમારે બધાને કે ક્યારની હું શું કામ દૂધ પીવાની ના પાડું છું? કેમ કે મેં મારી સગી આંખે જોયું છે મીરાએ આ દૂધમાં ઝેર નાખ્યું છે. જોયું મમ્મી? શું? આ તમારી સગી આંખે જોઈ લીધું ને? હવે આપણે આ ઘરમાં રહેવું જ નથી. હા મમ્મી, કાજલ ભાભીએ પોતે જ તો દૂધ તૈયાર કર્યું હતું મોટા ભાઈ માટે. અને કાજલ ભાભી તમે આટલા પણ સીધા દેખાવાની કોશિશ ના કરો. મમ્મી, કોઈ માણસ દૂધમાં ઝેર નાખતા જોવે તો એ શાંતિથી આટલી વાર ઊભું રહે ખરા? બસ મીરા બસ કર. હવે તો બસ કર, જરાક તો શરમ કર. હાદી તમને તું તો શું આ બોલે છે એનું ભાન છે તને? તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી. હું અને ખોટું બોલી શકું ક્યારે? લાવ, હમણાં ખબર પડી જશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી. ના ના પાડું છું આદિ, આમાં ઝેર છે. નથી પીવું કોઈએ. ખોટા ખોટા આરોપો નાખવાનું રહેવા દો ને. હા કાજલ વહુ, કાઈ ના થયું તો મારી વહુએ તમારા દૂધમાં ઝેર નાખી દીધું એમ? હા એવું છે ને? હા તો એક કામ કરને, મીરા વહુ ને આપ. લો તમે પીવા દૂધ. હા હમણાં દૂધ ને દૂધનું પાણીનું પાણી. ચલો આપ પીઓ. તમને ખબર છે ને હું ક્યારેય દૂધ નથી પીતી. હા, મને દૂધ પસંદ જ નથી. તો રવિને પાવ ને, એટલે એની શંકાનું સમાધાન થઈ જાય કે તમે આમાં કાંઈ નથી નાખ્યું અને આ ઝઘડો અહીંયા પૂરો થઈ જાય. હું બીજું ના. કંઈ નથી ઈચ્છતો. આની શંકાનું સમાધાન કરવા માટે હા મારા બહુ દીકરા શું કામ દૂધ પીવે? હા જો એને જ શંકા છે ને એ સાચી છે તો એ જ દૂધ પીવે. આદિ કોઈને દૂધ નથી પીવું. તમારે લોકોને શંકાનું સમાધાન જ કરવું છે ને તો કાઈ વાંધો નહીં. કાજલ! કાજલ! કાજલ કાજલ શું થાય છે તને? મને કાજલ! કાજલ! કાજલ તને શું થાય છે બેટા? બહુ મને
કાજલ બહુ કાજલ કાજલ બહુ એટલે મીરા હા શું સાચું આમાં ઝેર હતું? મોટા ભાઈ મમ્મી મને કાંઈ નથી ખબર. તમે મને શું પૂછો છો? સાચે સાચું બોલ તે આમાં ઝેર નાખતો હતો? કાજલ મીરા કાજલ કાજલ બોલ ને બોલતી કેમ નથી? અરે કાજલ નાખ્યું તું ઝેર. સાંભળી લીધું ને? નાખ્યું તું. પણ શું કામ ત્યાં આવું કર્યું ભાભી જોડે? શું કામ? એ બધા તો છે ને પોતાની જાતને પૂછો. કાજલ 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 હું છે ને કંટાળી ગઈ હતી. અને ખરેખર છે ને એ ઝેર તમારા માટે હતું. કાજલ માટે તો ક્યારેય એ ઝેર હતું જ નહીં. મારા માટે? હા, તમને મારવા માટે. બધી પ્રોપર્ટી, જમીન, ઘરેણાં બધું તમારા હાથમાં. મારે કઈ 5 પૈસાની વસ્તુ જોતી હોય ને તો તમને 10 વખત પૂછવાનું. રવિનો કાંઈ હક હિસ્સો જ નહોતો આ ઘરમાં, એટલે મેં આ કર્યું. પણ તને જરાય શરમ ન આવી? હા, મારા કાન ભંભેરતી રહી. વર્ષોથી જે ઘરમાં ક્યારેય સંપ નથી તૂટ્યો એ ઘરમાં વિખવાદ ઊભા કર્યા. અરે તારા જેવી નાગણ કરતો તો મારો દીકરો કુંવારો હોત ને એ વધારે સારું હોત. તારા આવવાથી જે સજા મને આપવી હતી એની સજા કોઈ બીજું ભોગવી રહ્યું છે. આ તમે સારું નથી કર્યું અને એટલું યાદ રાખજો કે આની સજા તમને પણ મળશે. કાજલ 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 તું હિંમત ના હારતી. મેં હોસ્પિટલમાં ફોન કરી દીધો છે. હમણાં જ એમ્બ્યુલન્સ આવતી હશે. કાજલ આંખ ખુલ્લી રાખ જોયું કાજલ જોયું આજે તારા એક ઝેરના ટીપાએ આખો અમારો માળો વીખી નાખ્યો. ક્યારેક મારા કાન ભંભેર્યા, ક્યારેક મારા દીકરાના કાન ભંભેર્યા. અમારા મગજમાં નાખી દીધું કે આ ઘરના એહસાન પર તમે લોકો જીવો છો. હું બુદ્ધિ વગરની મેં જરાય ના વિચાર્યું કે મોટા ભાભી ભાઈ હાથી કાજલ ક્યારેય અમને પારકા માન્યા જ નથી. અમે તો એમના પોતાના છીએ પણ તરી લીધું. હવે તું આ ઘરમાં મને 1 મિનિટ પણ નહીં જોઈએ. અને આને તો એના ગુનાની સજા મળવી જ જોઈએ. હા મીરા, હવે તું 1 મિનિટ પણ મારા ઘરમાં ન જોવે. પણ રવિ, મારી વાત તો સાંભળો. મેં આ બધું જે કર્યું છે ને એ ફક્ત તમારા લોકોની ખુશી માટે કર્યું છે. પણ શું કામ? ખુશી? સાની ખુશી? હા, આખો માળો વિખરાઈ જાય એની ખુશી. હા, કાજલ વહુ હંમેશા બધાને સાથે લઈને ચાલી અને તું આવતા વેત વિખવાદ ઊભા કર્યા. અને મારી વાત કાન ખોલીને સાંભળી લે. ખુશીની તું જે વાત કરે છે ને એ કઈ ભેગું કરવામાં કે સંપત્તિ કે દોલત કમાવામાં નથી. ખુશી માટે બધું ભેગું કરવું પડે ને એ આપણી સમજ છે. પણ ખરેખર તો ખુશી માટે બધું જતું કરવું પડે છે.